દિલ્હી એરપોર્ટ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે। ઉડ્ડયન મંત્રી રામ નાયડુ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। વહેલી સવારે આઈજીઆઈ એરપોર્ટ પર ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થયો હતો। છતનો ભાગ પાર્ક કરેલા વાહન પર પડ્યો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી। તો દિલ્હીમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। દિલ્હી એરપોર્ટ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 8 લોકો આમાં ઘાયલ થયા છે। ઉડ્ડયન મંત્રી રામ નાયડુ કે જેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। વહેલી સવારે આ ઘટના બની હતી। વહેલી સવારે આઈજીઆઈ એરપોર્ટ પર ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થયો હતો। છતનો જે ભાગ જે ધરાશાયી થયો તે એક વાહન પર પડ્યો હતો અને આ દુર્ઘટના સર્જાઈ છે। આમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે જ્યારે 8 જેટલા લોકો પણ અત્યારે ઘાયલ થયા છે। જો કે દિલ્હીમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે અને મુશળધાર વરસાદ વચ્ચે આ ઘટના બની છે। આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે 8 લોકો અત્યારે ઘાયલ થયા છે। ઉડ્ડયન મંત્રી પણ ત્યાં પહોંચી ગયા છે। રામ નાયડુ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, દિલ્હીમાં એક તરફ મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે, બીજી તરફ દિલ્હી એરપોર્ટ પર આ દુર્ઘટના બની છે, છત ધરાશાયી થઈ છે અને એકનું મોત થયું છે। શું વધુ અપડેટ કઈ રીતે આ છત ધરાશાયી થઈ હતી તેના વિશે કોઈ માહિતી મળી છે ખરી? જી વૈભવી, વાત કરવામાં આવે તો દિલ્હીનું જે ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે તેની અંદર આવેલ ટર્મિનલ 1 પર આજે વહેલી સવારે 5:30ની આસપાસ એક છત ધરાશાયી થઈ હતી। મહત્વની વાત એ કહી શકાય કે આ છતનું નિર્માણ 2024 માર્ચ માસની આસપાસ કરવામાં આવ્યું હતું। 3 જ મહિનાની અંદર છે એ આ છત ધરાશાયી થયું હતું। આ છત ધરાશાયી થવાની દુર્ઘટનામાં એકનું મોત થયું હતું જ્યારે 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અત્યારે કહી શકાય કે જે ઉડ્ડયન મંત્રી છે તે રામ નાયડુ તે અત્યારે સ્થળ ઉપર પહોંચી ગયા છે। સમગ્ર અધિકારીઓ સાથે આ નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને બીજી તરફ કહી શકાય કે પ્રથમ દિલ્હીની અંદર દેશની રાજધાની દિલ્હીમાં પ્રથમ વરસાદમાં જ જે વરસાદી આફત કહી શકાય તે આવી ગઈ છે, કારણ કે દિલ્હીના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદની માહોલ છે। તેમજ બીજી તરફ કહી શકાય દિલ્હીના અનેક વિસ્તારોની અંદર અત્યારે જે પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે ઠેર ઠેર જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ કહી શકાય કે જે આ દુર્ઘટના એરપોર્ટ ઉપર ઘટી તેને લઈને પણ એકનું મોત થયું હતું। ત્યારે બીજી તરફ જે નીચે જે વાહનો પાર્ક કરેલા હતા, ટેક્સી પાર્સિંગની જે કાર હતી તે કારને પણ નુકસાન થયું હતું। અત્યારે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે જે ઉડ્ડયન મંત્રી છે તે અત્યારે જે સ્થળ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છે અને તે બીજી તરફ કહી શકાય કે અધિકારીઓ સાથે અત્યારે જે સ્થળો જે દુર્ઘટના ઘટીને તે સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે। દ્રશ્યોમાં જે જોવા મળી રહ્યું છે કે અધિકારીઓ સાથે ઉડ્ડયન મંત્રી છે તે અત્યારે જે દુર્ઘટના ટર્મિનલ 1 પર ઘટી હતી તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને બીજી તરફ કહી શકાય કે જે ઈજાગ્રસ્તો હતા તે ઈજાગ્રસ્તોને અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। દુર્ઘટનાની જો વાત કરો તો દુર્ઘટનાની અંદર એકનું મોત થયું હતું જ્યારે 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તે ઈજાગ્રસ્તોને અત્યારે હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફ જે ઉડ્ડયન મંત્રી છે તેમને પણ એરપોર્ટ ઓથોરિટીને સૂચના આપી દીધી હતી કે જે ઈજાગ્રસ્તો છે તેમની સંપૂર્ણ સારવારની જવાબદારી તેમજ તેમની તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી એરપોર્ટ ઓથોરિટીની રહેશે। તે પ્રમાણેનું પણ તેમને એરપોર્ટ ઓથોરિટીને સૂચના આપી। એટલે મહત્વની વાત એ કહી શકાય કે જે ઉડ્ડયન મંત્રી છે, ઉડ્ડયન વિભાગ પણ અત્યારે હરકતમાં આવી ગયું હોય તે પ્રમાણેની, કારણ કે દેશની રાજધાની દિલ્હીની અંદર લાખો લોકો રોજની ત્યાંથી એરપોર્ટ ઉપરથી મુસાફરી કરતા હોય છે અને એ એરપોર્ટ ઉપર આવી દુર્ઘટના ઘટે તે બહુ મોટી દુર્ઘટનાની વાત કહી શકાય, કારણ કે દિલ્હી એરપોર્ટમાં જે ટર્મિનલ 1નું નિર્માણ હમણાં 2024ની સાલમાં 3 માસ અગાઉ થયું હતું અને 3 માસની અંદર જ જે કહી શકાય કે આ ટર્મિનલ 1નો જે છતનો ભાગ હતો તે ધરાશાયી થઈ ગયો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ છતનો ભાગ હતો તેનું નિર્માણમાં તેની ગુણવત્તામાં ચકાસણી, જે ગુણવત્તા હોય તેની ગુણવત્તા ઓછી રખાઈ હોય તે પ્રમાણેનું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે 3 માસની અંદર જે આ છતનો ભાગ હતો તે ધરાશાયી થઈ ગયો હતો। વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ આ છતનો ભાગ ધરાશાયી થવાના કારણે એકનું મોત થયું હતું જ્યારે 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ દિવસ દરમિયાન જો આ દુર્ઘટના ઘટી હોત તો ક્યાંક ને ક્યાંક ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો અને જે મૃત્યુઆંક છે એ 1 થી પણ વધારે જોવા મળત, પરંતુ વહેલી સવારનો સમય હતો તેના કારણે ક્યાંક ને ક્યાંક જે પર્યટકો છે, મુસાફરો છે તેનો ઘસારો દિલ્હી એરપોર્ટ પર ઓછો જોવા મળતો હોય છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટના છે
તેમાં મૃત્યુઆંક માત્ર એક જ છે, પરંતુ કહી શકાય જે 7 લોકો ઈજાગ્રસ્તો છે તે ઈજાગ્રસ્તો અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને જે સારવાર તેમની જે ડોક્ટરની ટીમ છે તેમને જે નિરીક્ષણ હેઠળ અત્યારે તેમની સારવાર અપાઈ રહી છે. અત્યારે કહી શકાય કે જે ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ છે તે અત્યારે સ્થળ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છે. જે ઇન્દિરા ગાંધી એરપોર્ટનો ટર્મિનલ 1નો જે છતનો ભાગ ધરાશયી થયો હતો તેની અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે અને સાથે તેમની સાથે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ છે તેમજ જે નાગરિક ઉડ્ડયન જે મંત્રાલય છે તેના પણ અધિકારીઓ અત્યારે તેમની સાથે છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આજે દિલ્હી એરપોર્ટ પર વહેલી સવારે જે દુર્ઘટના ઘટી તે દુર્ઘટનાને લઈને અત્યારે તો જે નાગરિક ઉડ્ડયન મંત્રી છે તે સહિતના જે મંત્રી તેમજ જે અધિકારીઓ છે તે અત્યારે એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા છે અને એરપોર્ટ ઉપર જે કઈ રીતની દુર્ઘટના ઘટી, કયા કારણોસર ઘટી તેનું સંપૂર્ણ અત્યારે તો નિરીક્ષણ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે.